સુરતમાં પૂણા પોલીસ મથકની હદમાં પૂણા કુંભારિયા રોડ આઈમાતા ચોક અભિલાષા હાઇટ્સમાં 6 મહિનાથી ચેનીઝ હોટલ ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા કૂટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરી મહિલા સંચાલક 3 ગ્રાહકોને ઝડપી પાડી ત્યાંથી રોકડા ₹21,050 3 મોબાઈલ ફોન 8 કોન્ડોમ મળી કુલ ₹56,050નો મુદ્દામાલ કબજે કરી ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી। જ્યારે મહિલા સંચાલકના પુત્ર અને તેના મિત્ર તેમજ હોટલની જગ્યાના મૂળ માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ PIAN ગાબાણી અને સ્ટાફે ગત સાંજે પૂણા પોલીસ મથકની હદમાં પૂણા કુંભારિયા રોડ આઈમાતા ચોક પાસે અભિલાષા હાઇટ્સના પહેલા માળે દુકાન નંબર 43 થી 47માં બનાવેલ જૈનિત હોટલ ગેસ્ટ હાઉસમાં રેડ કરી હતી। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને ત્યાં એક રૂમમાંથી 3 ભારતીય મહિલા બેસેલી મળી હતી, જ્યારે અન્ય 3 રૂમમાંથી 3 ભારતીય મહિલા અને 3 પુરુષ કઠંગી હાલતમાં મળ્યા હતા। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ત્યાંથી મહિલા સંચાલક સુરૈયા ઉર્ફે આસમા ફારૂક શેખને ઝડપી પાડી ત્યાંથી રોકડા ₹21,050 35,000ની મત્તાના 3 મોબાઈલ ફોન અને 8 કોન્ડમ મળી કુલ ₹56,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મહિલા સંચાલક સુરૈયા ઉર્ફે આસમા ફારૂક શેખની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે 6 મહિના અગાઉ આ હોટલની જગ્યા મૂળ માલિક ગૌરાંગ કિશોરભાઈ દેસાઈ પાસેથી ભાડે રાખી પુત્ર શાહરૂખ અને તેના મિત્ર અજયગીરી મેઘનાથી સાથે મળી કૂટણખાનું ચલાવતી હોવાની કબૂલાત કરી હતી। તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે શાહરૂખ અને તેનો મિત્ર અજયગીરી લલ્લાઓને હોટલમાં મોકલી ગ્રાહકોને બોલાવી રૂમમાં મોકલતો હતો। તેઓ ગ્રાહક પાસેથી શરીર સુખ માણવા માટે ₹1,000 લઈ લલ્લાને 500 આપતા હતા। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે આ અંગે પૂણા પોલીસમાં ફરિયાદ નોંધાવી મહિલા સંચાલક અને 3 ગ્રાહકની ધરપકડ કરી હતી। જ્યારે મહિલા સંચાલકના પુત્ર અને તેના મિત્ર તેમજ હોટલની જગ્યાના મૂળ માલિકને વોન્ટેડ જાહેર કરી 3 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।